સુરતમાં વકીલ મંડળની ચૂંટણી પહેલા અસમંજસની પરિસ્થિતિ છે। છેલ્લા ઘણી સુધી પેનલ હજુ સુધી નક્કી નથી થઈ। છેલ્લી ઘડી સુધી પેનલને નક્કી કરવામાં નથી આવી। ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટે કેમ્પસમાં બેનર લગાવવામાં આવતા વિવાદ થઈ શકે છે। 4978 વકીલો, 6 હોદ્દેદારો તેમજ 11 કારોબારી સભ્યોનું ભાવિ નક્કી થશે। આજે ચૂંટણી સમયે સીસીટીવી પણ સજ્જ કરવામાં આવ્યા છે। મંજૂરી નથી છતાં પણ બેનર લગાવવામાં આવ્યા છે। ત્યારે 6 હોદ્દેદારોની આજે ચૂંટણી થવાની છે, પરંતુ હજુ પણ અસમંજસની સ્થિતિ યથાવત છે। 11 કારોબારીનું ભાવિ ઈવીએમમાં સીલ થશે। ચૂંટણી સમયે સીસીટીવી પણ સજ્જ કરવામાં આવ્યા છે। છેલ્લી ઘડી સુધી હજુ પણ પેનલ નક્કી નથી થઈ। સુરત વકીલ મંડળની જે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો જે વકીલ મંડળ છે તેમાં હાલ ખુશીનો જે માહોલ છે તે માહોલ જોવા મળી રહ્યો છે। સવારે 9 વાગ્યાના અરસામાંથી જે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। 4978 વકીલો માટે 6 હોદ્દેદારો તેમજ 11 કારોબારી સભ્યોનું ભાવિ આજે નક્કી થશે। સાંજે 8 થી 9 વાગ્યાના અરસામાં જે પરિણામ છે તે પરિણામ પણ જાહેર થઈ શકે છે। આપ જોઈ શકો છો લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। જી, મતદાનની પ્રક્રિયા લઈને કેટલો ઉત્સાહ? આજે ઉત્સાહનું તો કંઈ કહી જ નહીં શકાતું, પણ એક લગ્ન પ્રસંગ હોય તેમાં જે ઉત્સાહ હોય તે ઉત્સાહ આજે મતદાનમાં દેખાઈ રહ્યો છે। અને એલાની પોસ્ટ ફર્સ્ટ ટાઈમ આવી રહી છે, એટલે આ પ્રસંગની અંદર મહિલાઓ બહુ જ ઉત્સાહિત છે। થેન્ક યુ। આપ કેટલા ઉત્સાહી? હું ઘણી ઉત્સાહી છું, કારણ કે ફર્સ્ટ ટાઈમ છે ને એલઆરની પોસ્ટ આવી ગઈ છે, અને મને એવું છે કે મહિલાઓનું પ્રશ્નો જે છે તે એક મહિલા જ વધારે સારી રીતે સમજી શકે છે। એટલે અમારે આ વખતનીમાં કારોબારીમાં પણ ઘણા બધા છે, અને અમે પણ પોતે એટલા બધા તત્પર છીએ ને કામ કરવા કે મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ હવે 100% અમે પહેલી પગલી મૂકી જ દીધી છે। જી, આપ પણ હાથમાં બેનર લઈને ઊભા છો, શું કહેશો? ખૂબ જ ઉત્સાહી છીએ અમે, અને સૌથી સારી વાત એ છે કે યુવા એડવોકેટ આ વખતે ખૂબ જંગી એટલે મોટી માત્રામાં ભાગ લઈ રહ્યા છે, એટલે યુવા નેતૃત્વ મળવાનું છે। તો દેશને પણ યુવા નેતૃત્વ મળે છે અને અમારા બાળને પણ મળશે, તો એના માટે અમે ખૂબ ખુશ છીએ। જી, ચહેરા પર ખુશી વહેલી સવારથી આવ્યા છો, શું કહેશો? વધારે પડતી ખુશી, એટલે કે દિવાળીનો તહેવાર બી અમારી સામે ઓછો પડે, અને ઘરનો કોઈ પ્રસંગ એ બી ઓછો। એટલી ઉત્સાહિત છે અમે બધી લેડીઝો કે આજે ખભા જેન્ટ્સોના ખભા મિલાવીને અમે આગળ વધવા માંગીએ છીએ અને બીસીડીમાં નામ કરવા માંગીએ છીએ। જે રીતે જોયું તે રીતે મહિલા વકીલ છે તેના માટે એલાની જે પોસ્ટ છે તે પોસ્ટ આ વખતે નવી મૂકવામાં આવી છે, જેને લઈને મહિલા વકીલ મંડળમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ધીરે ધીરે જે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે, અને અંદાજિત 8 થી 9 વાગ્યાના અરસામાં જે પરિણામ છે તે પરિણામની જાહેરાત થઈ જશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।